ગાંધીનગરથી મહત્વના અહેવાલ મળી રહ્યા છે। દુષ્કર્મ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા। આરોપી રામ યાદવને આજીવન કેદની સજા થઈ છે। આરોપી રામ યાદવને અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરવામાં આવી છે। પોક્સો કોર્ટે આરોપીને સજા સંભળાવી છે। તો દુષ્કર્મ કેસ મામલે મોટા સમાચાર। આરોપી રામ યાદવને આજીવન કેદની સજા કરવામાં આવી છે। રામ યાદવને અંતિમ શ્વાસ સુધી જેલની સજા। પોક્સો કોર્ટે આરોપીને સજા સંભળાવી છે। તો ગાંધીનગરમાં દુષ્કર્મનો આ કેસ 5 મહિનામાં ગાંધીનગરમાં ન્યાયની મોટી જીત થઈ છે। 4 વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારનાર રામ યાદવને સજા કરવામાં આવી છે। 13 દિવસમાં ચાર્જશીટ અને 5 મહિનામાં ચુકાદો આપવામાં આવ્યો। નરાધમને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। આજીવન કેદની સજા। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। હિતલ, આપની પાસેથી જાણવાનું હતું, દુષ્કર્મ કેસ મામલે પોક્સો કોર્ટે તો સજા જાહેર કરી, આ નરાધમ વિશે હાલમાં શું અપડેટ મળી રહી છે? जी ચોક્કસ એવું કહી શકાય કે ડિસેમ્બર માસમાં સેક્ટર 24માં આ દુષ્કર્મની કેસ બની હતી અને માત્ર 4 વર્ષની નિર્દોષ બાળક ઉપર રેપ ગુજાર્યો હતો। આ આરોપી રામદેવ યાદવને તાત્કાલિક અસરથી ગાંધીનગર પોલીસે પકડી પાડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક એને જ્યારે જે તે વખતે ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ પોલીસે ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી। આ સમગ્ર ને આજીવન છેલ્લા શ્વાસ સુધીની સજા કરતો હુકમ સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સ્પેશિયલ જજ SV શર્મા સાહેબે આપેલો છે। એમાં કેસની હકીકત એવી છે કે ભોગ બનનાર એક નાની ગરીબ દીકરી એ છાપરામાં એકલી પોતાની મમ્મી સાથે સૂઈ રહેલી હતી। તે વખતે રાત્રિના સમયે આ બિહારનો વતની અમૂલ ફેડરેશનમાં મજૂરી કામ કરવા માટે આવેલો હતો। તે પહેલાં રેકી કરી અને ત્યાર પછી આ દીકરીને રાત્રિના સમયે એક ઝૂંપડામાં સૂઈ રહેલી હતી તે વખતે ઉપાડી લઈ જઈ અને LDRP કોલેજની સામે જે જાડી હતી એ જાડીમાં લઈ જઈ એને પીખી નાખી, એના ગુપ્ત ભાગે ખૂબ જ ઈજાઓ કરી, ગળાના ભાગે ગાલ ઉપર ઈજાઓ કરી અને એની સામે એ બહુ બળાત્કાર કરી અને ત્યાં મૂકીને જતો રહેલો। આ કેસમાં આરોપી મળેલો નહીં, જેથી ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા SP સાહેબે પોતાના અંગત રસ લઈ અને આખી ગાંધીનગરની પોલીસને જાગતિક દોડતી કરી અને આરોપીને CCTV ફૂટેજના આધારે આરોપી બધી કેમેરા જોયા અને તેમાંથી આરોપી જે છે, આરોપીનું નામ છે રામ ગણિત દેવનંદન રામરૂપ યાદવ, જે બિહારનો વતની છે અને અમૂલ ફેડરેશનમાં તે પોતે એક ત્યાં મકાનમાં ઓળીઓ હતી મજૂરોની, એમાં રહેતો હતો। એમાં ગાંધીનગરની પોલીસે ખૂબ જ મહેનત કરી અને આરોપીને તપાસ કરી અને કેમેરાના આધારે એને અટક કરેલો, એને પૂછપરછ કરેલી અને એમાં એણે આ ગુનાની કબૂલાત આપવા માટે પોતે ગુનો કર્યો છે એ જગ્યા બતાવવા માટે તેણે જણાવેલું, જેથી પોલીસ સાથે આ આરોપી તે લઈ અને પોલીસ સાથે નીકળેલો। LDRP કોલેજની સામે જે જંગલ જાડી હતી એમાં એ જગ્યા એણે બતાવી અને એ વખતે એ ભાગવા માટે ત્યાં પોલીસના જાપ્તામાંથી દોડીને ભાગેલો। તે વખતે પોલીસે સાવચેતી રૂપે ફાયરિંગ કરેલું અને એના પગે ઈજા થયેલી અને ત્યાં પડી ગયેલો। એ પછી આરોપીને ત્યાંથી પકડી અને આખી તપાસ ચાલુ કરેલી। એ તપાસમાં બનાવવાળી જગ્યાએથી આરોપીના વાર, પછી ભોગ બનનારના જે કપડાં હતા એમાં આરોપીના સિમેન્ટ્સ, એના વાર, લોહી, આ બધું જે મળેલું જે આધારે FSL સ્થળ ઉપર બોલાવેલી અને ત્યાંથી CCTV ફૂટેજ તથા ગુનાવારી જગ્યાએથી જે મુદ્દા માલ બધો હતો એ મળેલો, જે આધારે આરોપીને અટક કરેલો। અટક કર્યા બાદ આ કેસ ગાંધીનગરના સ્પેશિયલ પોક્સો કોર્ટમાં SV શર્મા સાહેબની કોર્ટમાં ચાલેલો, જે કેસમાં સરકારી વકીલ તરીકે સુનિલ S પંડ્યા એટલે કે હું હાજર રહેલો અને આ કેસ અમોએ 5 મહિના અને 10 દિવસમાં ચલાવી અને આરોપીને કેસ પૂર્ણ કરેલો અને આરોપીને સામે ચાર્જશીટ અને જે રીતે આખો કેસ પુટઅપ કરી અને સજા થાય એ માટે ખૂબ જ પ્રયત્ન કરેલો અને નામદાર કોર્ટમાં આવો કેસ જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઉપરથી બનાવવાળી જગ્યાએથી મળેલા પુરાવાને ધ્યાને લઈ SV શર્મા સાહેબ
સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને છેલ્લા શ્વાસ સુધીની કે જ્યાં સુધી આરોપી જીવતો હોય ત્યાં અને મરી જાય પછી એની લાશ એના વાલીને આપવાનો હુકમ કરેલો છે. આ એક ચકચાર ભર્યો કેસ છે. 4 વર્ષની દીકરીને ન્યાય મળ્યો છે અને આ કેસનો ન્યાય મેળવવા માટે તપાસ કરનાર અમલદાર અને એસપી સાહેબની ખૂબ જ કડક તપાસના આધારે આ કેસ ચાલ્યો અને આ કેસમાં આરોપીને આજીવન કેદ એટલે છેલ્લા શ્વાસ સુધીની સજા કરી છે અને મોટો દંડ કર્યો છે અને ભોગ બનનારને 10 લાખ રૂપિયા આપવાનો કોર્ટે હુકમ કરેલો છે. આવો ટૂંકા ગાળામાં કેસ ચલાવી અને પોક્સોના કેસમાં સમાજમાં આવો દાખલો બેસે તે માટે આરોપીને